આવીશ લે લે આવે કેમ અત્યારે તૈયાર થશો? બહાર જઈને કહું તો એલા ઘરે હું માથું વળાવતો હોય ને ક્યાં બધું સતું કરે. હું એક તો ઘરે ખોટું કરીને નીકળું, ગામમાં જાઉં છું એમ કરીને. પણ તું જાતો તો ક્યાં એટલે તારા ભાઈબીન જાગરણ કરાવવા જતો તો ક્યારો નો ફોન આવે એને. છે? એવું છે? હા તારે આવું હોય તો હાલ મારા હારે. નહીં બાપા આપણે ના આવું. હું તને શું કહું ભલે અહીંયા છે ને આપણે કોઈ નહીં રમે એક તારા ભાઈબીન ગામમાં વયે જાગરણ કરવા. ત્યાં બહુ મજા આવે ને. સવારે છે ને ઓલું પાલતાણા કદમગીરી નથી એને ફરવા હોય તો જવાનું છે. અને ત્યાં છે ને એને બેનપણ એનું તારું સેટિંગ કરાય નહીં. હવે અહીંયા ગામમાં ક્યાં રમવા વાળા ત્રણ છે ને આપણને ગામ સિવાય કે જાગરણ કરવાની મજા ન આવે. અજાણી જગ્યાએ આપણને ન ફાવે. અને કાલ બધા રિક્ષા બંધાઈને કોળિયાક જવાના છે ને દરિયા કેવી રમવાની મજા આવે. અને મારે તો ભાઈ મેન ગોલ શું છે અહીંયા ગામમાં ઓલું છે કે નહીં એ નક્કી કરી નાખવાનું છે. ફોન આપી દેવાનો છે આજ, એટલે મારે કે બહાર ન થવું. સારું તો હું જાઉં ને મારા ઘરે પૂછે ને તો કહે છે કે ગામમાં છે ને ભાઈ બંધ રમવા જો બરોબર. પેલા જાગરણ છે કે નહીં તે તારા ભાઈ છે ને એને ગામમાં છે ને જાગરણ કરાવવા જાવ છું. હાલ તારા આવું હોય તો બે ગાડી એ ભૂલ્યો તારે આવે છે જાગરણ કરાવવા? ના ના હું ન જાતો, એકલો છે તારે જવું જા. પેલા ભોલ્યાને કારું નો કઈ થાકી ગયો એ નથી આવતો. તારા હોય તો હાલ ને મારે હથવારો થાય ને હવે આપણે છે ને ઓલું પાલતાણા કદમગીરી છે ને ત્યાં બે જાહો ને પછી વહી આવીશું. એલા ભાઈ પોરું મારી વાળીને જાગરણ કરાવવા ગયો ને ગામમાં એમ હંતાકલો રમતા હતા. તે એમ બે પકડાઈ ગયા. બે ત્રણ એને ઠોક્યા ને બે ત્રણ મને ઠોક્યા. બે દુના વાળ કૂતરા કાન. બીજા તહેવાર કરવા જવાનું પણ જાગરણ કરવા કોઈને નહીં જવાનું. તે દુનું મેં નક્કી કર્યું કે ગામમાં મજા આવે ને ત્યાં જાગવાનું પછી સાનમાન હોઈ જવાનું. બાર ગામ કે જાગરણ કરવા નહીં જવાનું, ખોટા ધોકા ખાવા. તે તો મુકા યાર મને બીવરાઈ નાખ્યો. હારું તમારે બેન ન આવવું હોય તો હું તો મારી રીતે જાગી આવું. તો ભૂલ્યા એક વાર પકડવાનો નથી ને એટલે જો હોય જો મારી ગોળી એકવાર એને વીતી ગઈ ને તો કોઈ દીકોને જાગરણ કરવા નહીં જાય હોય. એટલે હું ઈ હાટું જ ન હારી ગયો ને આપણે પકડાઈ ગયો તો આપણે માર ખાવા પડે ને. તો આપણે ખાવા પડે ને. હું એટલે જ કે બહાર ન જતો. હાલ આપણે ગામમાં હાલ, હાલ, હાલ.